તમે કલા તમે વિધિયાન તમે સદગુરુ ગણેશ, પિતામ સુથારના વાલા લાગો વિશેષ. એવા પ્રકૃતિના ખોળે દાદાના ચરણોમાં શાંત વાતાવરણથી શોભતી ભગવાન વિશ્વકર્માના શિક્ષણ રૂપી યજ્ઞનો પ્રસાદ એટલે કે આપણી છાત્રાલય. કે સોનામાં સુગંધ ભળે એમ આપણા ઘરના આંગણાની માલિપા એટલે કે પાટણમાં ચાલતી વિશ્વકર્મા સુથાર કુમાર છાત્રાલય, જ્યાં નવીન પૂર્ણ થયેલ કામોમાં સરસ મજાની રૂમોનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ માટે મલ્ટીમીડિયા રૂમ અને મનમોહક એવી સુંદર લાઇબ્રેરી બનાવવામાં આવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ વાંચતાય રૂડા લાગે, જેમાં બેઠક વ્યવસ્થા, એસીની વ્યવસ્થા, ઠંડુ પીવાનું પાણીની વ્યવસ્થા, આમ બધી વ્યવસ્થા મળી રહે છે. હાલ આમ ચાલે છે વેકેશન, છતાં વિદ્યાર્થીઓ મન મૂકીને તૈયારી કરતા નજરે જોવા મળે છે. અને કહેવાય છે ને આમે કે વિશ્વકર્માનો એક પોત્રો એન્જિનિયર 1000, વિજ્ઞાન પંથે વિચરે લાખેનો રૂડો સુથાર. અને જ્યારે એ ભગવાન વિશ્વકર્માનો દીકરો, એ સુથારનો દીકરો સમાજ માટે થઈ, શિક્ષણ માટે થઈ છાત્રાલયનું બાંધકામ કરે, પછી તો આમાં શું વાત કરવી તમને. ચાલુ કામકાજમાં ઉપરના માળે નવીન રૂમોનું બાંધકામ ચાલુ છે, જે પણ પૂર્ણ થવાના આરે છે. અને સમાજને હું ટકોર કરું છું, નમ્ર વિનંતી કરું છું કે આપણા ઘરના આંગણાની માલિપા સરસ મજાની જ્યારે આ શિક્ષણની આવી સોનેરી તક આવી છે ને, તો એનો આપણે લાભ લઈએ અને આપણે આપણા બાળકો અને આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ. શિક્ષણના પાયા રૂપે જે આપણી જૂની હોસ્ટેલ છે એ યથાવત છે, જ્યાં વિદ્યાર્થીઓ માટે જમવા અને રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. સમાજના તમામ બંધુઓને નમ્ર વિનંતી કરું છું કે એકવાર તો અવશ્ય આ છાત્રાલયની મુલાકાત લઈએ અને સમાજ માટે જે સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે ને એને આપણે બિરદાવીએ. હાલ છાત્રાલયની માલિપા સરસ મજાની પ્રવેશ પ્રક્રિયા પણ ચાલુ છે, તો જેમણે પ્રવેશ મેળવવો છે તેમણે સત્વરે એડમિશન લેવા નમ્ર વિનંતી છે. અને સમાજને હું નમ્ર વિનંતી કરું છું કે પાટણની માલિપા આ સરસ મજાની આપણી છાત્રાલયનું કામકાજ ચાલી રહ્યું છે, એમાં આપણે સહભાગી બનીએ અને આપણે આવનારી પેઢી માટે કંઈક આપણે કરતા જઈએ, શિક્ષણ માટે કંઈક કરતા જઈએ. તો ચાલો સૌને મારા કવિ સુથારના જય વિશ્વકર્મા.